टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું જીગર। મંત્રીઓના પડછાયાની ગજબની દુનિયા છે। ગાંધીનગરના પાવર કોરિડોરના એક એવા પાત્રની વાત કરવી છે જેવો મંત્રીઓના પડછાયા તો હોય જ છે, સાથે સાથે મંત્રીઓના રાજદાર પણ। નવા મંત્રીમંડળની વાતો વચ્ચે મંત્રીઓના પીએસ અને એપીએસના ધબકારા અત્યારે ખૂબ વધેલા છે। મંત્રીના એપીએસની નિમણૂક રાજ્ય સરકાર કરે છે અને પીએસ એટલે કે પર્સનલ સેક્રેટરીની પસંદગી જે તે મંત્રી કરતા હોય છે। એમને ખ્યાલ જ નથી કે તેમના સાહેબ મંત્રી તરીકે રહેશે કે નહીં રહે, એટલે એમના ભવિષ્યનો વિચાર એમના માથે અત્યારે સતત ભમી રહ્યો છે। મંત્રીના પીએસ અને એપીએસ બનવા કોને જોઈએ? ગુજરાતની સ્થિતિ તો એવી છે કે મંત્રીઓને પણ અંદાજ નથી હોતો કે તેમના પીએસ અને એપીએસ કોણ હશે। એમની નિયુક્તિ બાદ જ્યારે હાજર થાય ત્યારે જ મંત્રીને તેમનો અંદાજો આવે। એમની ડ્યુટી પણ એક પડકાર છે। મંત્રી સાહેબ આવે એ પહેલાં આવવાનું અને જાય પછી ઘરે જવાનું। જેવા મજબૂત મંત્રી એ પ્રમાણે એમની ખો નીકળે। હા, મંત્રી સાથે પાવર પણ ભોગવવા એટલો જ મળે। ક્યારેક તો મંત્રી કરતાં પણ વધુ સાહેબને કોને મળવા દેવા અને કોને ન મળવા દેવા એ પણ એ નક્કી કરે। સાહેબ પાસે કોણ કેટલા અને કેવા કામ કરાવી ગયું, સાહેબે પોતાના અંગત કેટલા કામ કર્યા એ બધી જ એને ખબર હોય। ખરા અર્થમાં મંત્રીના રાજદાર સૌથી મોટી કરમ કઠણાઈ એ કે મંત્રીને જેવી રૂખસદ મળે એમને પણ એટલી જ ઝડપી રવાના કરી દેવામાં આવે। એપીએસ સરકારી હોય તો વિભાગમાં સચવાઈ જાય। કેટલાક સંજોગોમાં એવું પણ જોવા મળ્યું કે મંત્રી કરતાં શક્તિશાળી બનતા પીએસ અને એપીએસ તેમના કામ અને સમજણની એવી છાપ છોડતા હોય છે કે મંત્રી ભલે બદલાય પરંતુ તેઓ મંત્રાલયમાં પ્રસ્થાપિત મૂર્તિની જેમ ટક્યા રહે છે।